અવોર્ડ્સ પણ જીત્યા છો ફોર યોર એક્ટિંગ. છેલ્લે કઈ મૂવી તમે આઈ થિંક આના માટે હું ઇકબાલ. બ્રહ્મ પહેલા હું ઇકબાલ માટે યુ વન ધી અવોર્ડ. આ સેડ પાર્ટ એ છે કે આ ફિલ્મો માટે જે એવોર્ડ મળ્યો છે એ લોકોને ખબર છે, પણ આઈ હેવ વન ઇન્ડિયાઝ નેશનલ અવોર્ડ એઝ અ બેસ્ટ એક્ટર, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર ઇન 2018 ફોર થિયેટર, કે જે લોકોને નથી ખબર. મને નથી ખબર, સોરી. ખબર નહીં પણ માની જ જઈશ. એટલા માટે કારણ કે લોકોને ફિલ્મોમાં જેટલો રસ છે એટલો નાટકની અંદર રસ નથી પડતો. મને છે ને તમારી ડિટેલ્સ આપી દેજો, પેલું વિકીપીડિયા પર ને બધે છે ને હું અપડેટ મારી દઈશ જ્યાં જ્યાં બાકી હશે ને. હા, કારણ કે આટલું બધું લેગેસી જો આપણે બરોડા કે અમદાવાદમાં પડી હોય અને લોકોને ખબર ના હોય તો ડૂબી મરવું જોઈએ. હું તો ચાલ્યો પાછા ડોલ ભરવા. ના એટલામાં નહીં થાય, પણ એવું કહું છું કે એ અપડેટ તો કરવું જ જોઈએ. કારણ કે હું બેક સ્ટેજ ખોટી ઇન્ફોર્મેશન લઈને મેં કીધું અરે તમે મારા કરતા 2 વર્ષ જ મોટા છો, તમે 12માની પરીક્ષામાં કઈ નંબર આવેલો, એ બધી ગાંડા જેવી વાત કરું. અરે હું તો મારા ઘરની સાદી વાત કરવાનો તો કે મારી વાઈફને તમારા કાનની અલગ અલગ બુટ્ટીઓ ગમે છે અને તમારું ડ્રેસિંગ સેન્સ ગમે છે. એટલે લઈ જવાનું છે બધું. ના એવું તો નહીં. ક્યાંથી લીધું એ પછી બેક સ્ટેજ પૂછી છે ના એ સાચે મને હું પૂછું ને કે આ વખતે તારે શું પહેરવું છે, આપણે અહીંયા જઈ જાય પ્રીમિયરમાં તો એ તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરે. અને પછી કે જો મને આ બુટ્ટીની સાથે આ ડ્રેસ મેચ કરવો છે. મેં કહું પણ બંને સેમ વ્યક્તિનું જ. હા તો તું ફોન કરીને પૂછ ક્યાંથી લાયા. મેં કહું એવું પૂછું ફોન કરીને કેવું લાગે. ના પણ આવું હોય છે ઘણી વખત મારી સાથે